સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના રિંગ રોડ સ્થિત અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીની શંકાના આધારે બે યુવકોને તાલિબાની સજા આપી યુવકોને નગ્ન કરી દંડાથી માર મારીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ સલાબતપુરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે। બે આરોપી વેપારીઓની ધરપકડ કરી અને ઘટના સ્થળે લઈ જઈ તેમનો વરઘોડો કાઢ્યો હતો। પોલીસે રિકન્સ્ટ્રક્શન અને સ્થળ પંચનામું કરી તપાસને આગળ વધારી છે। ગત તારીખ 10/6/2025ના રોજ બપોરે અનમોલ ટેક્સટાઇલ માર્કેટના બીજા માળે આવેલી નંદિની ક્રિએશન નામની દુકાન નજીક જીતુ વાઘ અને પ્રદીપ મોરે નામના બે યુવકો કામની શોધમાં વાતચીત કરી રહ્યા હતા। આ દરમિયાન વેપારીઓ વૈભવકુમાર ભાલોટિયા, નીતિશ કેટિયા, વિજય જયપુરિયા અને અન્ય એક શખ્સે તેમના પર ચોરીની શંકા રાખી આરોપીઓએ બંને યુવકોને દુકાનમાં ખેંચી લઈ જઈ તેમને નગ્ન કર્યા, દંડાથી માર માર્યો અને ઉઠક બેઠક કરાવી। આ ઉપરાંત યુવકોને 1 કલાક સુધી જાહેરમાં નગ્ન પરેડ કરાવવામાં આવી હતી, જે દરમિયાન અન્ય વેપારીઓએ હસ્તક્ષેપ કરી તેમને કપડાં આપી મુક્ત કર્યા। જીતુ વાઘે ખાનગી ક્લિનિકમાં સારવાર લીધી, જ્યાં તેના ડાબા હાથ અને પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું। આ ઘટનાનો વિડીયો 12/6/2025ના રોજ વાયરલ થયા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। સલાબતપુરા પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી અને આરોપીઓ વૈભવકુમાર ભાલોટિયા અને નીતિશ કેટિયાની ધરપકડ કરી। બીજા બે આરોપીઓ વિજય જયપુરિયા અને એક અજાણ્યા શખ્સની શોધખોળ ચાલુ છે। પોલીસે ઘટના સ્થળે આરોપીઓને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું અને સ્થળનું પંચનામું હાથ ધર્યું। આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। આ ઘટના પર ગુનો નોંધવામાં આવ્યો છે। સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડી ડિવિઝન શ્રી ચિરાગ પટેલે જણાવ્યું કે આ રીતે યુવકો સાથે અમાનવીય વર્તન અસ્વીકાર્ય છે। ચોરીની શંકા હોય તો પોલીસનો સંપર્ક કરવો જોઈએ। કાયદો હાથમાં લેવાની છૂટ કોઈને નથી। ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમે પણ આ ઘટનાની નિંદા કરી અને જણાવ્યું કે ચોરીની શંકા હોય તો પણ વેપારીઓએ આવું કૃત્ય ન કરવું જોઈએ। યુવકોને પોલીસને સોંપવા જોઈતા હતા। તો અત્યાર સુધીના મહત્વના સમાચાર, વધુ સમાચાર માટે જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।